નિકોલ વિસ્તારના આભૂષણ જ્વેલર્સ માંથી સોનાના દાગીના ચોરી કરનાર મહિલા કર્મચારીને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ નિકોલ ગ્રેવિટી શોપિંગ મોલમાં આવેલ આભૂષણ જ્વેલર્સ નામની સોના યાદીની દુકાનમાં નોકરી કરતા કર્મચારી હર્ષિદા રાજેન્દ્રકુમાર શેટ્ટી રહે બી 46 વેદાંત બંગલોઝ યશ ફ્લોરા ફ્લેટની બાજુમાં નિકોલ નવા નરોડા અમદાવાદ શહેરનાએ આભૂષણ જ્વેલર્સ દુકાનમાંથી ગઈ તા 11 મે 2026ના રોજ સોનાના દાગીના કુલ્લે કી રૂ 1,66,88,437 ની ચોરી કરી નાશી ગયેલ હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ, જે ફરિયાદ અંગે આરોપી શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી આશરે 300 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સિસ મારફતે તપાસ કરતા આભૂષણ જ્વેલર્સમાંથી ચોરી કરનાર કર્મચારી હર્ષિદા વા ઓ ધર્મેશ મનહર કોટક તે ડો ઓ રાજેન્દ્ર કુમાર એરનીએ શેટ્ટી ઉ વ 38 રહે બી 46 વેદાંત બંગલોઝ યશ ફ્લોરા ફ્લેટની બાજુમાં નિકોલ નવા નરોડા અમદાવાદ શહેરને આજરોજ ઝડપી પાડી કુલ્લે કી રૂ 22,54,500 મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ. તપાસ દરમિયાન ચોરી કરનાર હર્ષિદા રાજેન્દ્રકુમાર શેટ્ટીનાએ તેના મિત્ર મયુર અશોકભાઈ માલી સાથે અગાઉથી ચોરી કરી રાજ્ય બહાર નાસી જવાનો પ્લાન કરેલ તે મુજબ ગઈ તા 11 મે 2026ના રોજ હર્ષિદા શેટ્ટીએ આભૂષણ જ્વેલર્સ માં પોતાની નોકરી દરમિયાન સોનાના દાગીનાની ચોરી કરી નાશી ગયેલ અને મયુર માલી સાથે બુલેટ સા મારફતે ઉદેપુર અને ત્યાંથી જયપુર અને દિલ્હી નાશી ગયેલ, જ્યાં હોટલમાં રોકાણ દરમિયાન સહ આરોપી મયુર અશોકભાઈ માલી હોટલમાં હર્ષિદાને એકલી મૂકી સોનાના દાગીના લઈ નાશી ગયેલ છે. પકડાયેલ હર્ષિદા રાજેન્દ્રકુમાર શેટ્ટીને વધુ તપાસ અર્થે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.